નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે હવામાનને લઈને। વલસાડ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો દાદરાનગર હવેલીમાં કેટલાક ભાગોમાં માવઠું થયું છે। સેલવાસના ઉમરકુઈ, કિલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ થયો છે। હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા। આમ બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને તેના પગલે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે। એક તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આજે હીટવેવની પણ આગાહી કરી છે। કેટલાય જિલ્લાઓ છે, 4 થી 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે। તો બીજી તરફ સેલવાસ અને વલસાડમાં વાતાવરણમાં પલટો। વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, સેલવાસ અને વલસાડના કયા કયા ભાગોમાં હાલ વરસાદ છે? जी बिल्कुल पंकज, आज वહેલી સવારથી જ વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સવારથી જ આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે દાદરાનગર હવેલીના સેલવાસના છેવાડાના વિસ્તારો છે ત્યાં આગળ કમોસમી વરસાદ થયો છે। કિલવાણી અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ હળવા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી, પરંતુ વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાકને નુકસાન કરી શકે તેવી શક્યતા હોવાને કારણે અત્યારે ખેડૂતોમાં ચિંતા છે। અત્યારે એકમાત્ર દાદરાનગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। જોકે હજુ સુધી જિલ્લાના વલસાડ જિલ્લામાં અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ વરસાદ નથી। પરંતુ સેલવાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે। પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક ભાગોમાં માવઠું થયું છે। દાહોદના ગરબાડામાં સવારે કમોસમી વરસાદ તૂટી પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીંયા માવઠું થયું। ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો। ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી ગઈ છે। આમ તો હવામાન વિભાગે આગાહી કરી છે હીટવેવની। ખાસ કરીને બનાસકાંઠા, આણંદ, અમદાવાદ આ જે વિસ્તારો છે તેમાં ગરમીની આગાહી છે। તો દાહોદમાં આ સ્થિતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા દાહોદથી મારી સાથે જોડાયા છે। ખાસ તો દાહોદના કયા કયા વિસ્તારો અને ખાસ ગરબાડામાં હાલ વરસાદની શું સ્થિતિ છે? જે ચોક્કસથી કહી શકાય પંકજ કે જે દાહોદ જિલ્લાનો ગરબાડા તાલુકામાં અણધાર્યો વરસાદ વરસ્યો હતો। ગરબાડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભર ઉનાળે જે ચોમાસા જેવી સ્થિતિ સવારે સર્જાઈ હતી। મેઘરાજાએ જે એન્ટ્રી કરી હતી, સાથે જે કમોસમી ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો હતો। અમુક વિસ્તારો છે ગરબાડા તાલુકાના, તેમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા પસરી છે। સૌરભ, કયા કયા પાકોને આ માવઠાથી નુકસાનની સંભાવના દેખાઈ રહી છે? ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે ઉનાળાની સિઝનમાં કેરી લાગતી હોય છે અને કેરીને પાકને જે નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે। જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે આ મહત્વની બેઠક ચાલી રહી છે। થોડી વારમાં ભાજપ કાર્યાલય પર પહોંચશે હર્ષ સંઘવી। સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે વિરોધનો વંટોળ છે અને આ ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે। બંધ બારણે બેઠક ચાલી રહી છે। ભાજપના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આપણે જણાવી દઈએ કે સાબરકાંઠામાં ભાજપે શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે। આ પહેલા ભીખાજી ઠાકોરનું નામ હતું અને તેમને બદલીને શોભનાબેનને ટિકિટ આપવામાં આવી। જોકે ભીખાજીએ જ્યારે અનિચ્છા દર્શાવી હતી ત્યારબાદ શોભનાબેનનું નામ જાહેર કર્યું અને હવે ભાજપના હોદ્દેદારો જે છે તેમના શોભનાબેનના નામને લઈને વિરોધ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે। ઈશાન, હાલ જે બેઠક ચાલી રહી છે, શું લાગે છે કે વિવાદ જે ચાલી રહ્યો છે એ શમી જશે? પંકજ, ચોક્કસ કે હિંમતનગર ખાતે જે જિલ્લા પંચાયત પ્રમુખ છે, પ્રમુખના ઘર નિવાસસ્થાને આજે હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજવામાં આવી રહી છે। ખાસ કરીને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પણ હોદ્દેદારો બંધ બેઠક કરી રહ્યા છે। રેખાબેન ઝાલા સહિતના અનેક આગેવાનો છે। તો ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા છે।
બંધ બારણે આ બેઠક યોજાઈ રહી છે અને ખાસ કરીને જે ઉમેદવારનો જે વિરોધ છે વિરોધને લઈને આ બેઠક યોજાઈ રહી છે અને જોવાનું એ છે કે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે, ઉમેદવાર બદલાય છે કે નહીં એ પણ એક તપાસ હોવી જોઈએ, કારણ કે છેલ્લા સતત જ્યારથી ઉમેદવારની નામની જાહેરાત થઈ છે ત્યારથી ઠેર ઠેર વિરોધ જો અમે સાબરકાંઠા હોય કે અરવલ્લી હોય અને અનેક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે હર્ષ સંઘવીને પણ યાદ દોડતો થોડું વળ્યો હતો અને અત્યારે હાલ તો છે બંધ બારણે બેઠક યોજી રહ્યા છે અને બેઠક બાદ યોગ્ય કારણ તો જાણવા મળશે. જી પંકજ. જી, ખાસ ઈશાન, આ બેઠકની અંદર જિલ્લા પંચાયત સિવાય બાકીના કયા કયા બીજેપીના હોદ્દેદારો છે એ ઉપસ્થિત રહેવાના છે? ચોક્કસ કે અત્યારે હાલ તો જ્યાં બંધ બારણે બેઠક થઈ રહી છે તેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ છે તો કૌશલ્યા કુંવરબા છે, રેખાબા ઝાલા છે, આ ઉપરાંત અન્ય જે મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારો છે, આ ઉપરાંત જે અરવલ્લીના પણ કેટલાક હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે. એટલે કે ઉમેદવારનો જે વિરોધ થઈ રહ્યો છે તેના કઈ રીતે ઠારો તેના બાબતે આ બેઠક યોજાઈ રહી છે. તો ખાસ કરીને જે મુખ્ય મુદ્દો છે મુદ્દાને લઈને અત્યારે હર્ષ સંઘવી પણ અહીંયા હાજર થયા છે અને આવનાર સમયમાં હજુ પણ વિરોધ ન થાય અને વિરોધ કઈ રીતે અટકે તે દિશામાં અત્યારે હાલ તો ચર્ચા ચાલી રહી છે. જી જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત ભાજપના ડેમેજ કંટ્રોલની. રૂપાલા વિવાદ જે રીતે સામે આવ્યો અને ત્યારબાદ હવે સમાધાનના પ્રયાસો તેજ થઈ ગયા છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાએ પ્રયાસો હાથ ધર્યા. આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ આ ચર્ચામાં ભાગ લેશે. વિવાદને પૂરો કરવા માટે જયરાજસિંહ જાડેજા હાથ ધરશે પ્રયાસ. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. 2 દિવસથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ક્ષત્રિય સમાજે નારાજગી વ્યક્ત કરી છે. આ તરફ રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. માલવિયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજકોટમાં રૂપાલાના ઘરે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. 5 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 1 ગનમેન છે, 4 જવાન સહિત કુલ 5 જવાનોનો બંદોબસ્ત આપવામાં આવેલો છે. માલવિયા પોલીસ સ્ટેશને બંદોબસ્ત ગોઠવાયો છે. તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, જે રીતે ગોંડલમાં હાલ ક્ષત્રિય સમાજની જે બેઠક મળવા જઈ રહી છે અને આજે વિવાદ શમી જાય એવા કોઈ પ્રયાસ થાય એવું લાગે છે? કારણ કે વિવાદમાં સમજાવટના પ્રયાસો છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે. રૂપાલાજીએ માફી પણ માંગી છે. આજે જ એમના નિવાસસ્થાને, રૂપાલાના નિવાસસ્થાને બંદોબસ્ત પણ છે. શું વધુ અપડેટ? ચોક્કસ, સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે પરસોત્તમ રૂપાલાનું જે અમીન માર્ગ સ્થિત આ જે ઘર આવેલું છે ને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. માલવીયાનગર પોલીસ દ્વારા આ પોલીસ બંદોબસ્તની છે તે ફાળવણી કરવામાં આવી છે. 1 ગનમેન તેમજ 4 અન્ય સહિત કુલ 5 જેટલા જે જવાનો છે તે ફાળવવામાં આવી છે. સાથોસાથ અહીંયા ખાનગી સિક્યુરિટીને પણ બોલાવી દેવામાં આવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. અત્યારે ગનમેન પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, કેટલા સમય પૂર્વે આપણે અહીં ફાળવવામાં આવ્યા છે અને કેટલા દિવસ સુધી બંદોબસ્ત રાખવાનો છે? બંદોબસ્ત ક્યાં સુધી છે તેની ખબર નથી. 5-6 દિવસથી 24 તારીખથી ફાળવેલા છે એમાં. અને કુલ કેટલા અહીંયા તૈનાત રહો છો અને કયા પ્રકારની આપની ડ્યુટી રહે છે, શું કહેશો? ડ્યુટી વારાફરતી નિભાવીએ છીએ અને 1 ગાર્ડ અને 4 સંત્રી હોય છે. ચોક્કસ, તો 1 ગાર્ડ અને 4 સંત્રી એટલે કે 1 ગનમેન સહિત કુલ 5 જેટલા જે પોલીસ જવાનો છે તે અહીંયા બંદોબસ્તમાં તૈનાત રહે છે અને આગામી દિવસોની અંદર પણ આ બંદોબસ્ત છે તે યથાવત રાખવામાં આવનાર છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજરોજ સાંજના સમયે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા કે તેમનું જે હળમતાળા વિસ્તારની અંદર જે ફાર્મ હાઉસ આવેલું છે ગણેશગઢ ખાતે, ત્યાં પણ એક મિટિંગ મળવાની છે અને આ મિટિંગની અંદર રાજકીય તેમજ સામાજિક આગેવાનો છે તે એકઠા થવાના છે અને આગામી દિવસોની અંદર આ ગણતરીની કલાકો એટલે કે 24 થી 48 કલાકની અંદર આ વિવાદને કઈ રીતે
શાંત પાડી શકાય તે બાબતની રણનીતિ છે તે પણ સાથોસાથ ઘડવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાન અને સાથોસાથ વાત કરવામાં આવે તો લાઠી સ્ટેટના વંશજ છે આદિત્યસિંહ ગોહિલ, તેમના દ્વારા ગઈકાલે રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર એક પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. બદનક્ષીને લઈને એક પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. આઈપીસી 499 અને 500 અંતર્ગત આ પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે. કોર્ટે સમગ્ર મામલે ઇન્કવાયરી રજીસ્ટર્ડ પણ કરી છે અને ઇન્કવાયરી નંબર પણ છે તે ફાળવવામાં આવ્યા છે. આગામી 15મી તારીખના રોજ આદિત્યસિંહ ગોહિલ છે તેમને કહી શકાય કે જે અન્ય જે સાક્ષીઓ તેમજ પુરાવાઓ સાથે હાજર રહેવાનું પણ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. જી અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે રૂપાલા વિવાદમાં રાજકોટની કોર્ટમાં પણ અરજી થઈ છે. કોંગ્રેસ આગેવાન અને લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહિલે અરજી કરી છે. રૂપાલા સામે બદનક્ષીના દાવા માટેની આ અરજી છે. કોર્ટે આદિત્યસિંહ ગોહિલની જુબાની નોંધી છે. કોર્ટે ઇન્ક્વાયરી રજીસ્ટર લઈ વધુ સાક્ષી પુરાવા રજૂ કરવા માટે કેસ મુલતવી રાખેલો છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી માન સન્માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાની આદિત્યસિંહ ગોહિલની કોર્ટમાં રજૂઆત. હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને 5 વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી 15 તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે. તો આ વિવાદને શાંત પાડવા ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા બેઠક કરવાના છે. આજે સાંજે આ બેઠક થવાની છે. તે અંગે પણ ફરિયાદી આદિત્યસિંહે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ વિવાદ બેઠકથી શાંત થવાનો નથી. કઈ ઉદ્યોગપતિએ કે કઈ મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું. એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે. આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ. હું જોઈ રહ્યો છું. તો હવે આ મુદ્દાને કોઈ પણ મીટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાન લક્ષી લઈ શકે એવું હું માનતો નથી. તો વધુ માહિતી આજ મુદ્દે મેળવીશું. અંકિત લગાતાર મારી સાથે રાજકોટથી જોડાયેલા છે. અંકિત, જો બે વસ્તુ છે, એક તો આ મામલો હવે કોર્ટમાં પણ જઈ રહ્યો છે અને માત્ર રાજકોટ પૂરતો વિવાદ નથી રહ્યો. હવે ઉત્તર ગુજરાત અને અનેક વિસ્તારોમાંથી પણ વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજનો. તો શું લાગી રહ્યું છે, જિલ્લાના ભાજપના જે આગેવાનો છે, જે માંગણી થઈ રહી છે રાજપૂત સમાજની કે એમની ટિકિટ રદ કરવામાં આવે, તેના ઉપર કોઈ વિચારણા થાય એવું લાગે છે? ચોક્કસ આ બાબતે કોઈ વિચારણા દૂર સુધી થાય તેવું લાગી નથી રહ્યું. આ પાછળનું કારણ હું આપને સ્પષ્ટપણે જણાવી દઉં કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન હતું, ત્યારબાદ ગણતરીની જ કલાકની અંદર કે જ્યારે વિડીયો બહાર આવે છે, પરસોત્તમ રૂપાલા માફી માગે છે. માફી માંગતો હોય વિડીયો તે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થાય છે. સાથોસાથ માધ્યમો પણ આ વિડીયો છે તે પ્રસારિત કરે છે. સાથોસાથ જે પણ કરણી સેનાના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા સાથે વાતચીત કરી હતી. પરસોત્તમ રૂપાલાએ તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે કઈ રીતે માફી માંગવી જોઈએ એ તમે મને લેખિતમાં આપો. હું તમે કહેશો તે પ્રમાણે લેખિતમાં હું જે બોલીને માફી માંગેલી આ પ્રકારનો તેમને વિડીયો પણ છે તે વાયરલ કરવામાં આવ્યો હતો. સૌએ જોયું છે કે પરસોત્તમ રૂપાલાએ કઈ રીતે માફી માંગી છે. ત્યારબાદ જે પ્રકારે ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે અમારા સૂત્રો જણાવી રહ્યા છે, આની અંદર અત્યારે બે ભાગ પડી ચૂક્યા છે. એક ભાજપ સમર્થિત ક્ષત્રિય સમાજ અને કોંગ્રેસ સમર્થિત ક્ષત્રિય સમાજ. આની અંદર ખાસ કરીને જે કોંગ્રેસ સમર્થિત જે ક્ષત્રિય સમાજના જે વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને, પછી તે સામાજિક આગેવાન હોય કે પછી રાજકીય આગેવાન હોય, આ તમામને ઉશ્કેરી રહ્યા છે કે આ વિવાદને વધુમાં વધુ સ્વરૂપ છે તે આપવામાં આવે. બીજી તરફ વાત કરવામાં આવે કે જે પ્રકારનો રોષ છે જે આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલની પણ જે અમદાવાદ ખાતેની બેઠક હતી, આપણા સૂત્રોએ જણાવ્યું કે ત્યાં 100ની માત્ર સંખ્યા 100ની જ સંખ્યા હતી અને જ્યાં દાવો કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં અમારા દ્વારા 2 લાખ જેટલી લોકોને એકઠા કરવામાં આવશે અને વિશાળ જનમેદની છે તે ખાસ કરીને એકઠી કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણે ગઈકાલે ગણ્યા ગાંઠિયા લોકો ત્યાં હાજર હતા, માત્ર 100ની સંખ્યા હાજર હોય તેવું આપણા જે સંવાદદાતા છે તેમને પણ જણાવ્યું હતું. ત્યારે આગામી સમયની અંદર 2 લાખ જેટલા લોકો એકઠા થાય આ વાત કોઈ કાળે માની શકાય તેમ નથી. બીજી રહી વાત કે આજે જ્યારે જયરાજસિંહ
જાડેજાના જે ફાર્મ હાઉસ છે ગણેશગઢ જે ઓળખાય છે ત્યાં જે પ્રકારે મિટિંગ મળવાની છે સ્પષ્ટપણે ખાસ કરીને આ મુદ્દો છે તે સૌપ્રથમ રાજકોટ લોકસભાને લઈને છે ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર ક્ષત્રિયોની જે ટકાવારી છે ક્ષત્રિય જે મતદાતાઓ છે તેની અંદર પણ ભાજપ સમર્પિત છે ભાજપ સમર્થિત છે અને સાથોસાથ કોંગ્રેસ સમર્પિત અને કોંગ્રેસ સમર્થિત પણ છે ત્યારે કઈ રીતે રાજકોટ લોકસભા બેઠક ઉપર નુકસાન ન થાય તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને સમજાવી લેવામાં આવશે આ પ્રકારની એક રણનીતિ છે તે ખાસ કરીને ગણેશગઢ ખાતે થવાની છે ને જે પ્રમાણે અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી 48 કલાકની અંદર ક્ષત્રિય સમાજ અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંયુક્તમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે તેમ છે પ્રેસ કોન્ફરન્સની અંદર પરસોત્તમ રૂપાલા છે તે અગાઉ વિડીયોના માધ્યમથી માફી માગી ચૂક્યા છે પરંતુ હવે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માફી માગે આ પ્રકારની એક રણનીતિ છે તે તૈયાર થઈ ચૂકી છે જોવાનું એ છે કે ક્યારે હવે આ મામલે સુખદ સમાધાન છે તે સામે આવશે જી અંકિત, આભાર.